આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. ગોત્રી હોસ્પિટલ ખાતે આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કડકડતી પડી રહેલી ઠંડીથી લોકોને રક્ષણ મળે તે માટે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ગોત્રી હોસ્પિટલ ખાતે ગરીબ જરૂરિયાતમંદ લોકો, દર્દીના સગા સંબંધીઓ કે જેઓને જરૂરિયાત હોય એવા તમામને કડકડતી આ પડી રહી જે ઠંડી છે તેમાં રાહત મળે તેવી આશા સાથે આ ગરમ ધાબળાનું વિતરણ કરવાનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ઘણા બધા લોકો જેમને જરૂરતમંદ લોકો હોય તેમને સહાય આપી શકાય તેવી આશા સાથે તેઓ અલગ અલગ કાર્યક્રમો કરે છે. આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, ટ્રસ્ટના પદાધિકારીઓ તેમજ ગોત્રી મેડિકલ હોસ્પિટલના પદાધિકારીઓ, ડૉક્ટરો અને સ્ટાફ આ તમામની ઉપસ્થિતિમાં આ ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. મારા પ્રેમી સાથી વડોદરાવાસીઓ, આપ સૌને સપ્રેમ નમસ્કાર. મિત્રો, શિયાળાનો સમય આવે એટલે આનંદ આશ્રમ અને રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરનો સંયુક્ત ઉપક્રમ ધાબળા વિતરણ ચાલુ થઈ જાય. અને જ્યારે ધાબળા આપવાના હોય તો નેચરલી સવાલ આવે કે કોને આપીએ. જેમને ખરેખર બહુ જરૂર હોય એમના સુધી પહોંચવું જોઈએ. અને અમારા બીમાર, હોસ્પિટલાઇઝડ પ્રેમી સાથીઓ, એમની સંભાળ તો રાખવી આપણા સૌની જવાબદારી છે. એમનો ઇકોનોમિક કન્સ્ટ્રેન્ટ હોય અને એમાં આપણે સૌ વડોદરાવાસીઓ ભેગા થઈને એમની સેવા કરીએ તો એવો અનેરો મોકો ઈશ્વરજી જ આપે છે. અને એ મોકો આજે ફરી અમને મળ્યો છે અને અમે સૌ બધાએ ગોત્રી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં એકત્રિત થયા છે. ધાબળા વિતરણનો પ્રોગ્રામ છે અને બહુ બધાએ સેવકો, આનંદ આશ્રમના, રોટરી ક્લબના પદાધિકારીઓ અહીં સાથે આવ્યા છે. અને જોડાવજો, તમે પણ વડોદરાવાસીઓ જોડાવજો. અમને રાહ જોઈએ છે કે આપણે સૌ ભેગા થઈને આ માનવતાનું કામ કરીએ. ધન્યવાદ. 100 ધાબળાનો પ્રોગ્રામ છે. 70 અત્યારે ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યા છે અને બીજા સેકન્ડ પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના. ટોટલ 100નો પ્રોગ્રામ છે. સો રોટરી ક્લબ ઓફ વડોદરા જવાહરનગર અને આનંદ આશ્રમ તેમજ એમના અમુક સન્નિષ્ઠ કાર્યકરો ભેગા થઈને આજે શિયાળાની સવાર છે અને જરૂરિયાતમંદ દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકોને આ શિયાળાની કાતિલ ઠંડીથી બચવા માટે એક ધાબળા વિતરણનો પ્રોગ્રામ આયોજન કર્યો છે. લગભગ 101 ધાબળા વિતરણનો પ્રોગ્રામ છે અને અહીંયા ગોત્રી મેડિકલની અંદર અમે લોકો ભેગા થયા છે અને સાથે સાથે અમે આ ધાબળા વિતરણનો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરી રહ્યા છે. અમારું આપને સૌને આમંત્રણ છે કે કાર્યથી અથવા આર્થિક રીતે કોઈપણ રીતે તમે રોટરી ક્લબ અથવા આનંદ આશ્રમ સાથે જોડાવા માંગતા હોય તો આપ સૌનું ખૂબ જ સ્વાગત છે. મારું નામ મનીષ શાહ છે. હું રોટરી ક્લબ ઓફ વડોદરા જવાહરનગરનો સેક્રેટરી છું આ વર્ષ માટે. હા, હું લાયન્સ ક્લબ ઓફ બરોડા સખી ને હેમા મહેતા, દેશી ફોરંગર. અને મારી પણ ઈચ્છા થઈ આનંદ આશ્રમના એક્ટિવિટી જોઈને કે મારે પણ કંઈક કરવું છે, એમાં આપવું જ છે સહયોગ. એટલા માટે હું પણ આજે એમાં ડોનેશન આપું છું અને મારા તરફથી બી ધાબળાઓનું વિતરણ કરાવું છું. ઓકે, જય શ્રી કૃષ્ણ.